હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો જો ગઢડિયા સંઘ આવ્યો છે ત્યાંથી પાટલાથી, તો હવે ગઢડિયા આવ્યા છે. અને જો અહીંયા હાથી ઊભો હોય, જો અહીંયા બધા ફોટા લે છે, બીવે છોકરીઓ છે. તો જો અહીંયા ગેટ બનાવ્યો છે, એથી અંદર જવાનું છે. તો અહીંયા જોઈએ એવો ગેટ શણગાર્યો છે. અહીંયા એના કરતાં સારું શણગાર્યો છે, મસ્તીનો જો છે એનો જ, પણ અલગ અલગ બધું શણગાર કરતા હોય ને. તો જો પ્રસાદ આવી ગયો છે આપણો, તો આપણે જમી લઈએ. હા લ્યો, તમારી થાળી બતાવી દો. હજી તો આમાં કાંઈક વાઈટ કિંમત બાકી જ દેવાનું. આ બધું આવી ગયું છે પ્રસાદી. આથી કેવો મસ્તીનો આવેલો આવશે. ગઈ છે રસોડામાં, ને રસોડામાં જો બધા કેવી રીતે બનાવે છે. જો કે આ બાજુ રોટલી બનાવે છે, જો આવી રીતે સેડવે છે. આ બાજુ કંઈક ભજીયા ને એવું બનાવે છે. આમાં રસોઈમાં નામે ન આવડતું હોય ને. આ બાજુ બધા જમે છે જો. ના પીરસવાવાળા ને બધા અલગ અલગ હોય, થાળીવાળા. કોઈ વસ્તુ આપણે થાળી કે ગ્લાસ કાંઈ હાથમાં લેવાનું નહીં, જમી લેવાનું એમને. તો જો આવી રીતે આ બધું રસોઈ બનાવતા હોય. જો કેવડા મોટા ટોપ ભર્યા છે. જો અમે આ બાજુ બહાર આવીએ આવ્યા છે ને. જો રથ તો કેટલાય રાખતા હશે. બે રથ તો અહીંયા છે ને એક તો ઓલી બાજુ હતો. અમે ઊંટ જોવા આવી ગયા. ઊંટ જોયા તો હોય, પણ ફોટા બોટા પાડી છે એટલે આવ્યા છે. તો જો અહીં એને નાસ્તો મળી ગયો છે ને મજા નાસ્તો કરવા કંઈક બેઠા છે. તો જો અમે ફોટા પાડી લીધા ને વિડીયો બનાવી લીધો છે. એક તો બેઠો છે, જો થાકી રહ્યા હોય ઠીક પાડલે ચાલીને આવ્યા છે. જો ઓલા દાદા રે બેસી ગયા ને બધા જોવા આવ્યા છે. ઊંટ જો છોકરા જોવે. એક તો હુઈ ગયો છે ઓલી બાજુ લાંબો થઈ. આવા તો જો બાથરૂમ બનાવ્યા છે. વિડીયો બનાવેલો કા કેવું પાણી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અમે ક્યાં આવી ગયા છે તમે જુઓ, જોઈ લો. સંઘ આવ્યો છે અમારા ગામમાં, તો વાડીમાં રાખ્યું છું. હાથીડા કેવા ઉભા રાખ્યા છે. ડેકોરેશન મસ્તીનું કર્યું છે. એ મોરલો રાખ્યો છે. તે રાતનો દેખાવ સારો આવે. જેને ડુંગર રાખ્યો એવું કહ્યું છે. હિન્દીમાં બોલે છે. તો જો કેવડો મોટો મોરલો રાખ્યો છે. આવું બધું જો. એ તો મોર મોર આયલા જાય છે. અહીં દીવડા પ્રગટાવ્યા છે કાચના ગ્લાસમાં. તારી પાસે મસ્તનું ડેકોરેશન કર્યું છે. ગેટ તો જો, એટલે પારસ તો જો, પારસ અહીંયા આવી ગયો છે. મારી વાહે વાહે આયલો આવે છે. લે તો પારસ તે અહીંયા આવી નથી ચણગાર્યું ને. મીણબત્તી છે આવડી કમતી છે કઈ. જોઈ લો કેવો ગેટ મસ્તીનો છે. આ બાજુ જો બધા ડેકોરેશન કર્યા છે. જબરજસ્ત છે ને ડેકોરેશન કરેલું છે. આ ભાઈ રંગોળી દોરે શંખ બનાવ્યો છે. એની એક્ટિંગ હોય ને એટલે એવી રીતના બનાવે છે. જોઈ લો કેવું મસ્ત ડેકોરેશન લાગે છે. સરસ. અને તું મુકેશ અંબાણીનો સૈનિક છો. તો આ બધા છે ડૂમ. અને અમે હવે ઓલા ઊંટ જોઈ આવ્યા. અત્યારે અંધારામાં કઈ બહુ દેખાય તો નહીં. અને આમાં જો કેવું ચિત્ર છે. તો આ ભાઈએ જો કેવી રંગોળી મસ્તીની દોરી છે. જો શંખ બનાવ્યો જો કેવો સરસ બનાવ્યા. કલર છે હો. આ રંગોળીના કલરથી જો બનાવીશ રંગોળી અને મસ્ત બનાવીશ. તો જો આ બાજુ પૂંજ્યું છે. જો આ બાજુ રૂમ હોય એને. તો જો આ ગાડીઓ છે બધી હાલી ન એકતા હોય ને, ઉંમરવાળા હોય ને એ બધા એનામાં બેહીને જવાનું હોય.
જો લા માટલા રહ્યા ને એમાં તેને પાણી ભરવાનું હોય, એમાં એ પાણી ગાળેલું હોય ને એ પીવાનું હોય. તો જો આ બધી ચાય કલું છે. તો જો હાથી આવી ગયો છે. આ બધા હવે આરતીમાં તૈયારી કરે છે. હાથી લઈ લઈશ ઊંડમાં. મને બીક લાગે બે ને પારસ ને બે ને ઊંડમાં ઉપાડ લઈશ. અડું હે મને બીક લાગે. એ લ્યો બરોબર સંભળાય. હાથીને જો નખરા કરાવે છે, ઊંઢ વળાવે છે ને પગ ઊંચો કરાવે છે. અંદર કે જવા દે કે તો આરતીમાં આપણે જઈ જોઈએ. આ ભૂમિ હોય તેને મારા આવી ગઈ જો જોવા એનો ભાઈ. તો જો આરતી માંથી વી એવા ને હવે જઈશ ઘરે.